નર્મદાના રાજપીપળામાં નવરાત્રી પર્વે 425 વર્ષ પ્રાચીન હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રી પર્વે આરતીમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યું. રાજવી પરિવારની કુળદેવી ગણાતી હરસિદ્ધિ માતાજીના દર્શન કરી બાધા આખડી મનોકામના પૂર્ણ કરતા ભક્તોએ ધન્યતા અનુભવી. હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિના 9 દિવસ માતાજીની 6 સવારીના દર્શન થાય છે. હરસિદ્ધિ માતાજીના મંદિરે તમામ ગામડાના લોકો, શહેરના લોકો, આજુબાજુના વડોદરા છે, અમદાવાદ છે, તમામ રાજ્યના લોકો જે પોતે કુળદેવી માતા સીતાના સંઘો લઈને આવે છે. રોજ રાત્રે 10 થી 12 સુધીના ગરબા થાય છે. રાત્રે પણ 12 વાગે આરતી થાય છે. હાલમાં તમામ લોકો બહુ ખરેખર શ્રદ્ધાથી અહીં આવે છે. આ માતાજી ઉજ્જૈનથી આવેલા છે અને સાક્ષાત માં સાથે રાજા જોડે વાત કરે છે અને માં સાક્ષાત રાજપીપળામાં આવ્યા છે અને વસ્યા છે. ભાવિક ભક્તજનો દરેકની મનની ઈચ્છા પૂરી કરે છે. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નવરાત્રીનો ભવ્ય મેળો રાજપીપળા ખાતે ભરાયો છે. ખાસ કરીને હરસિદ્ધિ માતાનું પ્રાચીન મંદિર જે રાજા રજવાડા વખતનું ગણાય છે. લગભગ 450 વર્ષ આ પુરાણું મંદિર છે અને રાજવી પરિવારની આ કુળદેવી ગણાય છે. અહીંયા મોટી સંખ્યામાં 9 દિવસ સુધી મેળો ભરાય છે ત્યારે ભક્તો દર્શન કરવા માટે આવે છે. એમ કહેવાય છે કે હરસિદ્ધિ માતાજીના દર્શન ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એમની જે પણ કઈ બાધા આખરી માનતા હોય એ પૂરી થાય છે. અહીંયા 9 દિવસ મેળાની સાથે સાથે અહીંયા ગરબાનો કાર્યક્રમ પણ થાય છે. મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. માતાજીની 9 દિવસ દરમિયાન 5 જુદી જુદી સવારીઓ કરવામાં આવે છે, જેમાં હાથીની સવારી, કૂતરાની સવારી, મોરની સવારી, જુદી જુદી સવારી સાથે શણગાર કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા.